હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 2 એની અંદર રીડ 1 ભણવાના છીએ, જે છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજી એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ પાઠની અંદર આપણે એવી તકનીકી વિશે જાણવાના છીએ જેની અંદર જે વેસ્ટ મટીરિયલ હોય છે એમાંથી નવી નવી વસ્તુઓ બનાવી શકાય છે. તો એના વિશે આ પાઠની અંદર માહિતી આપેલી છે કે કઈ રીતે તમે પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકો છો અને જે વેસ્ટ મટીરિયલ છે એમાંથી નવી નવી જે વસ્તુઓ છે એ બની શકે છે, અને એ પણ આપણી મરજી મુજબની. જોઈએ આ પાઠની અંદર ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ, એટલે કે તમે કારના કોઈ શોરૂમમાં છો તેવું ઇમેજિન કરો, એટલે કે કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ, કે તમે શોરૂમમાંથી જે કાર છે તેના કોઈ પણ મોડલથી તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર, કે નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એટલે કે તમે એવું કલ્પના કરો કે તમે કોઈ કોમ્પ્યુટર પર કામ કરો છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધી સ્ક્રીન. ક્રિએટ એટલે નિર્માણ કરવું, કે સર્જન કરો છો, તમે બનાવો છો. યોર ડ્રીમ કાર એટલે કે તમારા સપનાની કાર ઓન ધ સ્ક્રીન, કે કોમ્પ્યુટરની સ્ક્રીન પર માનો કે તમે તમારા સપનાની કાર બનાવો છો, મતલબ તમારે જેવી કાર જોતી હોય તેવી તમે કોમ્પ્યુટર સ્ક્રીન પર ડિઝાઇન કરો છો. એન્ડ મેજિક, કે કોઈ જાદુ થઈ ગયો. નેક્સ્ટ વીક, કે આવતા અઠવાડિયે જ યુ ગેટ ડિલિવરી ઓફ કાર, કે તમે તે કારની ડિલિવરી મળશે. ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન, ફેબ્રિકેટેડ કરેલી એટલે કે તૈયાર કરેલી, બનાવેલી. કેવી બનાવેલી? તો એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન, કે તમે જે કોમ્પ્યુટર પર ડિઝાઇન બનાવી હતી તેના જેવી જ બનાવેલી કાર છે એ તમારા ઘરે આવી જાય. નેક્સ્ટ વીક તેની ડિલિવરી થઈ જાય. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન, કે સચ મેજિક, કે આવો જાદુ છે એ પોસિબલ એટલે કે શક્ય છે. થ્રુ શેના દ્વારા? તો પ્રોસેસ, એક પ્રક્રિયા દ્વારા, ને એ પ્રક્રિયાને શું કહેવાય છે? નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન, કે આવો જાદુ છે એ ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા, જે પ્રક્રિયા છે તેના દ્વારા પોસિબલ એટલે કે શક્ય છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ, ઓટોમેટિક ફેબ્રિકેશન છે એનું શોર્ટ ફોર્મ છે ઓટોફેબ. ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ, કે તકનિકીનો એક સેટ છે, બરાબર. ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3D, જે 3D કહેવાય ને તે 3D સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ ધ રો મટીરિયલ્સ. રો મટીરિયલ્સ એટલે કે કોઈ કાચો જે માલ સામાન છે, કોઈ વસ્તુ બનાવવા માટેનું જે કાચો સામાન હોય તેને કહેવાય રો મટીરિયલ. તો આ જે ઓટોમેટેડ ફેબ્રિકેશનની જે પ્રક્રિયા છે તે એવું કીધું છે કે તે એક સેટ છે, એવી તકનિકીનો સેટ છે કે જે કાચા માલની અંદરથી 3D એટલે કે ત્રિપારિમાણિક, અને સોલિડ એટલે ઘન, ઓબ્જેક્ટ એટલે પદાર્થો, કે ત્રિપારિમાણિક ઘન પદાર્થો બનાવવાની જે પ્રક્રિયા છે તેને ઓટોમેટ કરે એટલે કે સ્વયં સંચાલિત કરે છે. ઓટોમેટ કરવું એટલે સ્વયં સંચાલિત કરવું. તો એ તમને 3D વસ્તુઓ બનાવવામાં મદદ કરે છે. This industry uses solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computers. This industry, આ જે ઉદ્યોગ છે ઓટોફેબ ટેકનોલોજીનો, યુઝીસ વાપરે છે. શું વાપરે છે? તો સોલિડિફિકેશન એટલે કે ઘન સ્વરૂપ. કોનું ઘન સ્વરૂપ વાપરે છે? તો પોલિમર્સ એટલે રેસાઓ, પછી પાવડર અને બીજા અધર રો મટીરિયલ્સ એટલે કે બીજા જે કાચા માલ સામાન છે તેનું ઘન સ્વરૂપ વાપરે છે. અને ગાઈડેડ બાય ડિઝાઇન, ગાઈડેડ એટલે માર્ગદર્શન, બાય ડિઝાઇન્સ, કે ડિઝાઇન્સના માર્ગદર્શન દ્વારા. કઈ ડિઝાઇન્સ? તો ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ, કે સામાન્ય કોમ્પ્યુટર પર જે ડ્રો કરવામાં આવી છે, દોરવામાં આવી છે તે ડિઝાઇનના માર્ગદર્શન દ્વારા. તો આનું એવી રીતે થશે કે આ ઉદ્યોગ છે એ એક સામાન્ય કોમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇન્સના માર્ગદર્શન દ્વારા પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેસા, પાવડર અને અન્ય જે કાચો જે માલ સામાન છે તેના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. આગળ છે, નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર.
એટલે નાવ ઇટ વિલ પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ એટલે માનવજાત, કે માનવજાત માટે હવે શક્ય બનશે. શું શક્ય બનશે? તો ટુ એક્વાયર પાવર્સ, એક્વાયર એટલે મેળવવું, પાવર્સ એટલે શક્તિ, તાકાત, કે શક્તિ મેળવવાનું. શેની શક્તિ? તો ટુ મેનિપ્યુલેટ કરવું એટલે કે ચેન્જ કરવો, ફેરફાર કરવો. ધ પ્રોપર્ટીઝ એટલે લાક્ષણિકતાઓ ઓફ મેટર એટલે પદાર્થ, કે કોઈ પદાર્થ છે ને લાક્ષણિકતાઓ એટલે કે એના જે ગુણધર્મો છે એમાં ફેરફાર કરવામાં હવે મનુષ્ય જાતિ છે એ સક્ષમ હશે, મતલબ તેમાં ફેરફાર કરી શકશે. એ ફેરફાર કરવાની જે તાકાત છે એ મનુષ્ય જાતિ પાસે હશે. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. કે ઓટોફેબ ટેકનોલોજી છે એ હવે ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરી રહી છે. ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક, ક્રિએટ કરવું એટલે નિર્માણ કરી રહી છે. શેની તક? તો ફોર મેન્યુફેક્ચરર્સ, કે મેન્યુફેક્ચર એટલે ઉત્પાદકો, કે કોઈ વસ્તુના જે ઉત્પાદકો છે તેમની માટે તક ઊભી કરે છે. ટુ સેટિસ્ફાઈડ સંતોષવા માટે ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ, કે ગ્રાહકોની જે અસામાન્ય જરૂરિયાત છે તેને સંતોષી શકે તેવી ઉત્પાદકો માટેની આ એક તક તે ઊભી કરે છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. કે શું કહે છે અહીંયા? ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન, કે અહીંયા જે આ પ્રોસેસ છે તેની અંદર જે ગ્રાહક છે તેને આમંત્રિત કરવામાં આવે છે. શા માટે? તો આજે કોઈ પણ વસ્તુ બનાવવાની ડિઝાઇનમાં, ડેવલપમેન્ટ વિકસાવવા માટે, અને પ્રોડક્શન પ્રોસેસ, કે તેના જે ઉત્પાદનની પ્રોસેસ છે તેમાં ગ્રાહકને આમંત્રિત કરવામાં આવે છે. વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ, તો તેના લીધે શું થશે? કે અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. અનએક્સપેક્ટેડ એટલે કે અનઅપેક્ષિત, કે જેની અપેક્ષા નથી તેવા નવા ઉત્પાદનની તરફ આ જે પ્રક્રિયા છે એ દોરી જશે. આગળ છે ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર, કે ઓટોફેબની અંદર જે કસ્ટમર એટલે કે ગ્રાહક છે એ કો કન્સ્ટ્રક્ટર હશે. કો કન્સ્ટ્રક્શન એટલે કે જે સર્જનકર્તા છે તેની સાથે, મતલબ તેની સાથે રહેશે, તેની હેલ્પ કરશે, એટલે એને સહસર્જક કહેવાય છે. Now product liability, other risk and patent rights may be shared with the customers, કે જે બનાવનાર છે અને જે બનાવનાર છે તે કસ્ટમર સાથે એટલે ગ્રાહક સાથે જે વસ્તુ છે એની લાયબિલિટી એટલે કે તેની જે ઉત્પાદનની જે જવાબદારી છે તે, પ્રોડક્ટ લાયબિલિટી એટલે જે ઉત્પાદન કર્યું છે તેની જવાબદારી, રિસ્ક એટલે કે જે પણ એ વસ્તુને લગતા ભય હોય તે, એન્ડ પેટન્ટ, કે પેટન્ટ છે એ એક ઈજારાનો હક કહેવાય છે, કે કોઈ વસ્તુ ઉત્પાદન કરે કોઈ કંપની તો તેની પેટન્ટ ખરીદે છે ને એ ટાઈપનું હોય છે. તો એનો જો ઈજારાનો હક છે તે પણ તે ગ્રાહક સાથે શેર કરશે, મતલબ તેમાં ગ્રાહકને પણ ભાગીદારી મળશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી, કે ઓટોમેટિક ફેબ્રિકેશન છે એની સોસાયટી એટલે કે સમાજ પર, ડ્રામેટિક એટલે કે જોરદાર, ઇમ્પેક્ટ એટલે કે અસર પડશે. કે આ જે ઓટોમેટિક ફેબ્રિકેશનની જે ટેકનોલોજી છે તેના લીધે સમાજ પર એક જોરદાર અસર થશે. જોઈએ અહીંયા થોડા એના પોઈન્ટ્સ આપેલા છે અલગ અલગ, ભણીએ આપણે. પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે કે જે ઉત્પાદિત વસ્તુ છે તેની સારી ગુણવત્તા. કે ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. કે ઓટોમેટેડ જે મેથડ છે, આ જે સ્વયં સંચાલિત પ્રક્રિયા છે શેની? કે આ ઇન્સ્પેક્શન એટલે કે કોઈ વસ્તુનું નિરીક્ષણ કરવાની, ઝીણવટભર્યું નિરીક્ષણ કરવાની, એન્ડ એસેમ્બલી એટલે કે સંયોજન કરવાની, જે તેના મશીનના સાધનો છે જે રીતે સંયોજન કરે છે તે. વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એટલે ગુણવત્તા, એન્ડ ડ્યુરેબિલિટી એટલે કે તેનું જે ટકાઉપણું છે તે, કે વસ્તુ કેટલી ટકશે તેનો જે સમયગાળો છે તે, તેઓ તેમાં ઇમ્પ્રૂવ થશે એટલે કે સુધારો થશે. તો આ રીતે થશે કે ઓટોમેટેડ ફેબ્રિકેશનની જે સ્વયં સંચાલિત પદ્ધતિ છે, ઓટોમેટેડ મેથડ્સ એટલે કે સ્વયં સંચાલિત પદ્ધતિ. કઈ સ્વયં સંચાલિત પદ્ધતિ? તો નિરીક્ષણ અને સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિ છે એ વસ્તુની ગુણવત્તા અને ટકાઉપણું છે એને ઇમ્પ્રૂવ કરશે એટલે કે એને સુધારશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, કે એક બીજી અસર એ છે કે કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એક્સેટ્રા
will last much longer than earlier models. કે કીધું છે કે એક અસર એ છે કે કાર, ટેલિવિઝન અને જે રેફ્રિજરેટર, ફ્રીજ છે વગેરેનું જે ટકાઉપણું છે એ પહેલાંના જે જૂના મોડલ છે એની કરતાં વધારે છે. મતલબ જે પહેલાં જૂના મોડલ છે એ ટકતા એની કરતાં વધારે ટકશે આ પદ્ધતિથી જે બનેલા સાધનો છે તે. ધેરફોર, તેથી ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. ડિક્લાઇન થવું એટલે કે ઘટી જવું. તો ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. રિપ્લેસમેન્ટ એટલે કે આપણે કોઈ વસ્તુને બદલીએ, ચીજ વસ્તુને જે બદલવાનો જે રેટ છે, મતલબ જે ચીજ વસ્તુને બદલો કરવાની જે જરૂરિયાત છે તે ધીરે ધીરે ઘટી જશે. સેકન્ડ પોઈન્ટ છે મોર રિસાયકલિંગ. રિસાયકલિંગ કરવું એટલે કે કોઈ જૂની વસ્તુ છે એને એમાંથી પ્રોસેસ થઈને નવી વસ્તુ બનાવે એને કહેવાય છે રિસાયકલિંગ. જોઈએ, instead of buying the latest model of a car or throwing away an old toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. ઇન્ટરેસ્ટિંગ છે કે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર, કે કારનું કોઈ અત્યારનું જે લેટેસ્ટ મોડલ છે એ ખરીદવાને બદલે, ઓર અથવા થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, કે તમારું જે જૂનું ટોસ્ટર મશીન છે તેને ફેંકી દેવાને બદલે શું કરી શકાય? ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર ઓલ્ડ મોડલ્સ, કે ગ્રાહક છે એ આ જે ઓલ્ડ મોડલ્સ છે, કોઈ બી સામાન છે તેનું જે ઓલ્ડ મોડલ્સ છે એ રિટર્ન કરી શકશે, મતલબ પરત આપી શકશે. અને ગેટ બેક, કે એને પાછું શું મળશે? ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. ઓલ્ડ સ્ટફ એટલે કે જે ગ્રાહકે જે તેનું જૂનો જે મોડલ આપ્યું છે તેમાંથી તેને ઉપર પદ્ધતિ થશે ને તેમાંથી જ બનેલું તેને નવું મોડલ મળશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ, કે આ જે જૂના મટીરિયલ્સ છે, જૂનો જે માલ સામાન છે તેનું શું થશે કે રિસાયકલિંગ થશે, એટલે કે પુનર્નિર્માણ થાય એનું નવીનીકરણ થાય, રિસાયકલિંગ થશે અને તેના લીધે તેમને એ જે નવી રીતે રિસાયકલિંગ થશે. તો ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ, કે આ રીતે આપણે પર્યાવરણ છે એને સારું એવું વળતર આપી શકીશું, મતલબ કે આ પર્યાવરણ માટે એક સારું એવું વળતર મળી રહેશે, બની રહેશે. થર્ડ પોઈન્ટ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, કે ગામડાના જે કારીગરો છે તે પાછા ફરશે, મતલબ તેમનું કામ છે તેમને પાછું મળશે. અત્યારે જોઈએ તો મોટી મોટી જે ટેકનોલોજી છે તેના લીધે ફેક્ટરીઝ બને છે ને ફેક્ટરીઝની અંદર ઘણું બધું કામ છે અલગ અલગ વેચાઈ જાય છે ને એના લીધે જે કારીગરો છે તેમને પૂરતું જે વળતર નથી મળતું, બરાબર. તો અહીંયા આ ટોપિકમાં એ કહેવામાં આવશે કે ઓટોફેબ ટેકનોલોજીને લીધે જે કાચા મટીરિયલ બનાવતી જે ફેક્ટરીઓ છે, રો મટીરિયલ બનાવતી ફેક્ટરીઓ એ ધીમે ધીમે ઘટી જશે. જોઈએ શું કહેવા માગે છે. ઇફ માસ પ્રોડક્શન loses its economic advantage, કે ઇફ માસ પ્રોડક્શન એટલે કે જથ્થાબંધ જે ઉત્પાદન છે, લોઝીસ એટલે કે ગુમાવશે, ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, ઇકોનોમિક એટલે કે આર્થિક, એડવાન્ટેજ એટલે લાભ, કે જો આ જથ્થાબંધ ઉત્પાદન છે એનો આર્થિક લાભ ગુમાવશે તો શું થશે? તો હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ, હ્યુજ એટલે કે જે વિશાળ, સેન્ટ્રલાઇઝ એટલે કે કેન્દ્રિત થયેલી ફેક્ટરીઝ છે વુડ ડિસઅપિયર, કે આ જે વિશાળ માત્રામાં કેન્દ્રિત થયેલી જે ફેક્ટરીઓ છે, કારખાનાઓ છે એ અદૃશ્ય થઈ જશે અને તેમનું સ્થાને શું આવી જશે? તો ધે વિલ બી રિપ્લેસ, કે તેમના સ્થાને ધે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ, કે તેમના સ્થાને કોણ આવી જશે? તો સ્મોલર એટલે કે નાની અને કમ્યુનિટી એટલે કે કોમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ એટલે કે સમાજ આધારિત જે ફેસિલિટીઝ, સગવડતાઓ છે તે તેમના સ્થાને આવી જશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. શું કહે છે અહીંયા? કે there will be a continuous decline in the amount. ડિક્લાઇન થવું એટલે ઘટાડો થવો, કે કન્ટિન્યુઅસ ડિક્લાઇન એટલે કે સતત ઘટાડો થશે. શેની અંદર? તો ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ, કે મનુષ્યના માનવ પ્રયત્નો છે તેમાં ઘટાડો થશે. શેના માટેના માનવ પ્રયત્નો? તો નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, કે કાચો માલ સામાન બનાવવા માટેના જે માનવ પ્રયત્નો છે તેમાં સતત ઘટાડો થશે. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ, કે ધેન કે પછી શું થશે કે ગ્રાહક છે
તેને સર્વ કે ગ્રાહક છે તેને સુવિધા મળી શકશે, સેવાઓ મળી શકશે. કોની સેવાઓ મળી શકશે ડાયરેક્ટ? તો કોઈ લોકલ ઓનર છે એટલે કે કોઈ દુકાનદાર છે તે, અથવા તો ઓપરેટર ઓફ ધ મેન્યુફેક્ચરિંગ શોપ કે કોઈ ઉત્પાદન કરનાર શોપ છે તેના માલિક પાસેથી ડાયરેક્ટ ગ્રાહકને સેવાઓ મળી શકશે. Thus, the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. કે અહીંયા કીધું છે કે થસ આવી રીતે ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ એટલે કે વિકેન્દ્રિત થશે, મતલબ કે તેમનું જે સેન્ટ્રલાઇઝેશન છે એ પૂરું થઈ જશે, કે ફેક્ટરીઝ છે એ વિકેન્દ્રિત થશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ કે કુદરતી રીતે જે ટેલેન્ટ ધરાવતા, હુનર ધરાવતા જે ગામડાના ક્રાફ્ટ વર્કર્સ એટલે કે કારીગરો છે, વિલ બી બેક કે તેઓ પરત ફરી શકશે, પાછા આવશે વિથ અ બેંગ. બેંગ એટલે કે સફળતાપૂર્વક, કે સફળતાપૂર્વક તેમનું જે અસ્તિત્વ છે એ પાછું તેમને મળશે. ફોર્થ પોઈન્ટ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ એટલે કે નવી જે મેડિકલ સારવારો છે તે જોઈએ. સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ કે ખૂબ જ ઝડપથી, સૂન એટલે ખૂબ જ ઝડપથી, સ્કેલ ઓફ ઓટોફેબનો જે માપક્રમ છે, સ્કેલ એટલે માપક્રમ, વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ, કે આ જે ઓટોફેબનો જે માપક્રમ છે એકદમ નેનો સ્ટ્રક્ચરમાં એટલે કે એકદમ સૂક્ષ્મ માળખાગત લેવલ એટલે કે કક્ષામાં આવી જશે. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલેક્યુલ. શું કીધું છે કે જ્યારે એકદમ નેનો ટેકનોલોજીની લેવલમાં આવી જશે ત્યારે જે સાઇઝ છે, જે ન્યૂલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે મેડિકલમાં જે ઉપયોગ થતા જે સાધનો છે તે સાધનોનું કદ, સાઇઝ છે એ કોના જેવડું થઈ જશે? એક દવાના પરમાણુ જેટલું. મોલેક્યુલ એટલે પરમાણુ, ડ્રગ એટલે દવા, કે એક દવાના પરમાણુ જેટલું તે એક દવાના પરમાણુથી વધારે મોટું નહીં હોય. અહીંયા વિલ નો બિગર ધેન અ ડ્રગ મોલેક્યુલ કીધું છે, એટલે કે એક દવાના પરમાણુથી તે મોટું નહીં હોય, મતલબ એનું સાઇઝ છે એક દવાના પરમાણુ જેટલી થઈ જશે. It will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissue decay will be done. કે ઓટોફેબ ટેકનોલોજીની અંદર મદદથી આ જે સાધન બન્યા છે તો તેના દ્વારા શું પોસિબલ, શું શક્ય બનશે? તો એનાથી જે રીકન્સ્ટ્રક્ટ કરી શકશો. રીકન્સ્ટ્રક્ટ કરવું એટલે પુનર્નિર્માણ કરી શકાશે. શેનું? તો રેટિફાઈડ ટિશ્યુઝ એટલે કે બોડીની અંદર જે સપોર્ટિવ જે સજીવ કોષ છે, ટિશ્યુઝ છે, તેને પુનર્નિર્માણ કરી શકાશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે, કે જે ડીકે થતા મતલબ જે નાશ પામી રહેલા કોષો છે તેનું પણ રિવર્સલ એટલે કે તેને પુનર્નિર્માણ કરી શકાશે. જે કોષો નાશ પામી રહ્યા છે બોડીની અંદર તેનું પણ પુનર્નિર્માણ થઈ શકશે. તો એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. એક્સટેન્શન એટલે વધારો થવો, હ્યુમન લાઈફ સ્પેન એટલે કે માનવ જીવનનો જે સમયગાળો છે તેમાં સતત વધારો થતો રહેશે, મતલબ કે જલ્દીથી કોઈ પણ બીમારી છે એને આપણે સાજી કરી શકાશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. ઓલ્ડ પીપલ એટલે કે વૃદ્ધ લોકો છે તેમની હેલ્થ એટલે કે તેમનું સ્વાસ્થ્ય છે ઇમ્પ્રૂવ થશે એટલે કે સુધરશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. કે શેના જેવું છે? તો ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી. ગેઇન કરવું એટલે મેળવવું, એબિલિટી એટલે સક્ષમતા, પેનલેસલી એટલે કે દર્દ વગર, રીડિઝાઇન કરવું એટલે કે ફરીથી પુનઃનિર્માણ કરવું ધેર બોડીઝ, કે તેનાથી લોકોને શું થશે કે તેમના શરીરને, તેમની જે બોડીઝ છે શરીરને દર્દ વગર એ ફરીથી આરોગ્યપ્રદ એટલે કે સ્વાસ્થ્યપ્રદ બનાવી શકશે. આગળ જોઈએ. The combined effect of such changes could be dramatic. The combined effect of such changes, કે આવા ફેરફારોની જે સંયુક્ત અસર છે could be dramatic. ડ્રામેટિક એટલે કે અકલ્પનીય, જેની કલ્પના ન કરી શકાય, ઇમેજનલ હોઈ શકે. It is believed that after some years, a small mountain-top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. કે it is believed, એવું માનવામાં આવે છે, that કે આફ્ટર સમ યર્સ કે થોડા વર્ષો પછી, અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી, કે માઉન્ટેન ટોપ એટલે કે પર્વતની જે શિખર પર, કમ્યુનિટી એટલે સમાજ, સ્મોલ એટલે નાનો, કે પર્વતની શિખર પર રહેતો જે નાનો સમાજ છે
કુડ બી સેલ્ફ સફિશિયન્ટ એટલે કે આત્મનિર્ભર બની શકશે. શેની મદદથી? તો વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ સોલાર પાવર જનરેટર એટલે કે સૂર્યશક્તિવાળું સોલાર શક્તિથી ચાલતું જે જનરેટર છે તે, અને બીજા ફેબ્રિકેટર્સ એટલે કે આવા અનેક પ્રકારના જે સાધનો છે તેની મદદથી તે એક નાનો સમાજ છે એ પણ આત્મનિર્ભર, પોતાની જાત પર તે નિર્ભર થઈ શકશે એવું માનવામાં આવે છે. As the methods of AutoFab advance, the form of raw materials will be unimportant. શું કીધું છે અહીંયા? As the method of AutoFab advance, કે એડવાન્સ એટલે કે જે રીતે ઓટોફેબ આગળ વધી રહ્યો છે, ઓટોફેબની જે પદ્ધતિ આગળ વધી રહી છે, તેમ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ, કે તેમ જે કાચો માલ છે, રો મટીરિયલ્સ એટલે કાચો માલ, કે કાચા માલનું જે ફોર્મ એટલે કે સ્વરૂપ છે, વિલ બી અનઇમ્પોર્ટન્ટ, બિનજરૂરી થઈ જશે, અગત્યનું નહીં રહે, મતલબ કાચા માલની જે ઇમ્પોર્ટન્સ છે તે ઘટી જશે. Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structures to generate any object from them. શું કીધું છે અહીંયા? કે સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ, કે ઓટોફેબના જે સોફિસ્ટિકેટેડ મશીન એટલે કે જે આજના આધુનિક યંત્ર છે, તે આધુનિક યંત્ર છે વિલ બી કેપેબલ, સક્ષમ હશે, શું કરવા માટે? તો ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ એટલે કે પરમાણુની જે ગોઠવણી છે તેને રીઅરેન્જ કરી શકશે, એટલે કે તેની ગોઠવણી કરી શકશે, ફરીથી ગોઠવી શકશે. શા માટે? તો ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, કે તેમાંથી કોઈ નવો ઓબ્જેક્ટ એટલે કે કોઈ નવો પદાર્થ બનાવવા માટે તેના જે પરમાણુની ગોઠવણી છે તેને પુનઃનિર્માણ કરી શકશે, એટલે કે પરમાણુઓને બીજી રીતે ગોઠવી શકશે. Plastic mill jugs and the last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. કે અહીંયા કીધું છે કે પ્લાસ્ટિકનો જે દૂધનો જગ છે તે, અથવા તો લાસ્ટ નાઇટ પંક્ચર કાર ટ્યુબ, કે અગર ગઈ રાતે તમારું પંચર થયેલી કારની જે ટ્યુબ છે, કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ, કે તેના જે પરમાણુઓ છે એ પુનઃ ગોઠવણી કરી અને તેમાંથી શું બની શકે છે? ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, કે નવો ટેબલ લેમ્પ પણ બનાવી શકાશે. હાઈલી ઇમ્પ્રૂવ ઓટોફેબ ટેકનોલોજી will perhaps be able to meet all our materials desires. કે હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, કે આ જે ઊંચા દર સુધી જે ઇમ્પ્રૂવ થયેલી કે સુધરેલી જે ઓટોફેબ ટેકનોલોજી તકનીકી છે, વિલ પરહેપ્સ એટલે કે કદાચ, બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ્સ ડિઝાયર, કે આપણી જે મટીરિયલ ડિઝાયર એટલે કે આપણી જે ભૌતિક ઈચ્છાઓની જે મીટ એટલે કે પૂર્તિ કરવા માટે કદાચ આ જે ઓટોફેબ તકનીકી છે એ કરી શકશે. એટલે એ રીતે થશે કે આ જે ઊંચા દરે જે સુધરેલી ઓટોફેબ ટેકનોલોજી છે એ આપણી જે બધી ભૌતિક ઈચ્છાઓ છે તેની પૂર્તિ કરી શકશે. The freedom resulting from these achievements will bring about a golden age of art, music and scientific discovery. The freedom resulting ફ્રોમ ધીસ અચીવમેન્ટ એટલે કે સિદ્ધિ, કે આ સિદ્ધિ, આ જે અચીવમેન્ટ્સ છે તેનાથી પરિણમથી, રિઝલ્ટિંગ એટલે કે પરિણમથી, કે ફ્રીડમ એટલે સ્વતંત્રતા, કે આ જે અચીવમેન્ટ છે તેનાથી જે સ્વતંત્રતા મળશે તો એના લીધે ગોલ્ડન એજ એટલે કે સુવર્ણકાળ આવશે. શેનો સુવર્ણકાળ આવશે? તો આર્ટ એટલે કે કલા, મ્યુઝિક એટલે કે સંગીત, અને સાયન્ટિફિક ડિસ્કવરી એટલે કે વૈજ્ઞાનિક શોધખોળો. તો આ જે સિદ્ધિથી શું થશે? તો કલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે એક સુવર્ણકાળ એટલે કે સુવર્ણયુગ આવશે. પરંતુ the open question is whether people want such freedom and will rejoice in it. કે એક પ્રશ્ન છે, ખુલ્લો પ્રશ્ન છે કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, કે લોકોને આવી સ્વતંત્રતા જોઈએ છે, એન્ડ વિલ રિજોઇસ એટલે આનંદ મેળવો, ઇન ઇટ, કે તેમને આમાં આનંદ મળશે. ઇન લાઈફ, જીવનની અંદર, ઇટ ઇઝ ઓફ્ટન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન comes not from getting what one wants but from working for it. શું કહે છે અહીંયા? કે જીવનની અંદર ઇટ ઇઝ ઓફ્ટન ફાઉન્ડ, કે એવું અવારનવાર જોવા મળે છે, દેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી તેને સંતોષ નથી મળતો, પણ શેમાંથી મળે છે? બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, કે એ વસ્તુ માટે તેને કામ કરવામાં સંતોષ મળે છે, કે જે વસ્તુ તેને જોઈએ છે તે તેને મળી જાય તેમાંથી તેને સંતોષ નથી મળતો, પણ એને માટે જે કામ કરે છે તેમાંથી તેને સંતોષ મળે છે.
The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrications is to find a meaningful use for ourselves. અહીંયા કીધું છે કે ગ્રેટેસ્ટ ચેલેન્જ કે આપણા માટે એક પડકાર છે ફેસિંગ હ્યુમેનિટી એટલે કે માનવજાત માટે અત્યારે એક મોટો પડકાર છે. એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટિક ફેબ્રિકેશન કે આપણે જે રીતે આજે ઓટોમેટિક ફેબ્રિકેશનના યુગમાં આપણે પ્રવેશ કરી રહ્યા છે તો ત્યારે માનવ માટે પડકાર છે. કયો પડકાર? કે ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર આર સેલ્ફ કે પોતાની જાત માટે મિનિંગફુલ યુઝ કે સાર્થક ઉપયોગ કયો છે એ નક્કી કરવાનો જે પડકાર છે અત્યારે માનવજાતિ સામે છે કે મનુષ્ય છે એ પોતાના માટે કયો રસ્તો પસંદ કરશે કે આઉટ ઓફ એપ ટેકનોલોજી છે તેને અપનાવશે કે નહીં અપનાવે એ એક મોટો પડકાર છે. તો ખૂબ જ સરસ પાઠ હતો. આગળના લેક્ચરમાં આપણે રીડ 2 જોઈશું.